i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં નેત્રમ કમાન્ડની ઝડપી કામગીરી। રિક્ષામાં ભૂલાયેલી ચાંદીની મંગળસૂત્ર અને રોકડ પર્સ અરજદારને પરત। આણંદ જિલ્લાના કરમસદ વિસ્તારમાં રિક્ષામાં ભૂલાઈ ગયેલ ચાંદીનું મંગળસૂત્ર અને રોકડ રૂપિયાવાળો પર્સ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમે ગણતરીના દિવસોમાં શોધી અરજદારને પરત કર્યો છે। તારીખ 13/1/2026ના રોજ કરમસદ ખાતેથી નડિયાદ જવા રિક્ષામાં ગયેલ સરોજબેન વિજયભાઈ તળપદા ગ્રીડ ચોકડી પાસે ઉતર્યા બાદ પોતાનો પર્સ રિક્ષામાં ભૂલી ગયા હતા। પર્સમાં અંદાજે ₹30,000 કિંમતનું ચાંદીનું મંગળસૂત્ર તથા ₹3,000 રોકડ હતી। અરજદારે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ આણંદ ખાતે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ RM ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમે સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે રિક્ષા ચાલકને શોધી પર્સ રિકવર કર્યો। તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પર્સ પરત મળતા અરજદારે આણંદ જિલ્લા પોલીસ અને નેત્રમ ટીમનો આભાર વ્યક્ત કર્યો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। મારું નામ વિજયભાઈ ગોરધનભાઈ તળપદા છે। અમે કરમસદ ચોકડીથી રિક્ષામાં બેઠા હતા। ત્યાં ગ્રીડ ચોકડીએ ઉતર્યા ત્યારે મારી બાઇકનું પર્સ રિક્ષામાં રહી ગયું હતું। તો અમે શોધખોળ કરી પણ પર્સમાં શું હતું? પર્સમાં ચાંદીનું મંગળસૂત્ર હતું, તે 30,000 રૂપિયાનું હતું અને 3,000 રૂપિયા રોકડા। પછી ત્યાંથી તમે ક્યાં ગયા? ત્યાંથી અમે વિદ્યાનગર ગયા। વિદ્યાનગરમાંથી અમને રેફરન્સ મળ્યો કે નેત્રમમાં એસપી ઓફિસે જજો, નેત્રમમાં તમને મળશે। તમે નેત્રમમાં આવ્યા પછી તમે અરજી આપી? હા, અમે અરજી આપી। અરજી આપીને નેત્રમ ટીમે અમને કેમેરાના આધારે રિક્ષાની શોધખોળ કરી। પછી અમને રિક્ષાવાળા બેગ મળી ગઈ? બેગ મળી ગઈ। ત્યાર પછી તમે હું અત્યારે એસપી સાહેબનું અને નેત્રમ ટીમનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તમને તમારું બેગ મળી ગયું? હા, મળી ગયું। બધું સામાન બધું સામાન કમ્પ્લીટ છે।